બંસી વિડીયોગ્રાફિક્સ એમના તરફથી આવડું જબરજસ્ત શૂટિંગ અને આવડી સંપૂર્ણ જે ફેસિલિટી સાથે આવડું મોટું આયોજનમાં આવડી મોટી ભાગીદારી આપી છે। પણ મિત્રો, ખુશીની વાત આ ગામને માટે, આ પરિવારને માટે અને એમના પણ માટે એ છે કે એક પણ રૂપિયો લીધા વગર સંપૂર્ણપણે મફત સેવા આપવા માટે આ પડકાર ફેંક્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ એને। દેવું મરવું ને દોયલવું ઝાલવી ખગારી જટ, કલો કહે તિન્હી ટાણા મરણમાં એમાં કોણ રંક ને કોણ રાવ। દેવું બહુ વહમું છે અને હું તો આવ્યો ત્યારનો જોઉં છું સાહેબ, આ ધરતીમાં કાંઈક એવું કરંટ છે કે અહીંયા આપણને આવતા વાઇબ્રેશન ઊભું થાય। ભલા માણા દેવભૂમિ જેને કહી શકાય હે, એનો હું તમને દાખલો આપું કે આ નાના નાના છોકરા જે હું જોઉં છું સંપૂર્ણપણે એકીટ હશે એટલા ધ્યાન દઈને ભજનો અને જે કાંઈ વાતો અહીંથી રજૂ થાય સાંભળે છે ને। નહીતર આપણા સમયની વાત કરીએ ને તો 15 વર્ષના હતા ને ત્યારે સડિયું પહેરી ગાજલાના ગોળીટકા વારી અને ગોથાલિયા મારતા હતા, એ સમય હતો। પણ આજ આવડા નાના છોકરા થઈ અને જો આટલું શાંતિથી સાંભળતા હોય, જીવનની માલિપા ઉતારતો હોય તો એનાથી વિશેષ સમય રૂડો કયો ગણાય। અને હું તો એમ કહું છું કે આ છોકરાઓના કપાળમાં જોઈને મને એમ થાય છે કે કોઈ ડોક્ટર બનશે, વકીલ બનશે। છોકરાઓ બધાને ભણવું છે ને આગળ, એવી ડિગ્રી પ્રાપ્ત કરજો કે આવી ગામમાં તમારું નામ રહી જાય। એકવાર ઊંચો હાથ કરી દો જોઈ, ભણવું હોય, ભણવાની જેની ધગહ હોય પાવરફુલ, એકવાર ઊંચો હાથ કરી દો, કોને વેલી હગાઈ કરી લેવી। જો હો ના માવતર છે ને અહીંયા જરાક ધ્યાન દેજો, કારણ કે એ જરૂરી છે ને ભાઈ, એમાં તમે ખોટા નથી। નહીતર હમણાં આપણા ગઢવી સાહેબે વાત કરી કે આળસ જે આવ્યું છે, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આમ તો આગેડ ઉંમરના, એટલે મેં કીધું બાપા કેટલા દીકરા? તા તો એને લાંબે હેડે કે ઓબરાયું ખાધું કે દીકરા તા ગણે 8-10 છે। હવે બે દીકરાનો તો ગાળો રાખ્યો, મેં કીધું 8 છે કે 10 છે? કે દીકરા તા 10 છે ઘણે, પણ 8 ના લગ્ન થયા ને 2 જ બાકી। મેં કીધું 8 ના લગ્ન થઈ ગયા ને 2 કુંવારા છે? મને કે કુંવારા તો નથી પણ લગ્ન તો થઈ ગયા, પણ પાછા ઘર મૂકીને ઘરવાળી બાયા 2 બાવિત્રે વહી ગયું। હવે થોડીક વાર થઈ ત્યાં તો એના ઘરના આવ્યા, એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન આ તમારા ઘરવાળાને આ પ્રોબ્લેમ કેદીથી થઈ? બગાહું ખાઈને વાત કરવાની ટેવ? એ કહે ભગવાન જાણે, હું તો પરણીને આવી તેદીની આ જ પ્રોબ્લેમ છે ને। મેં કીધું પણ ખબર નહોતી તમને પેલા હક પણ થયું? તો એ મને કે નારે ને આવી ખબર હોત તો મારા બાપાને ત્યાંથી જ કહી દે કે અહીંયા એ માગું ના પાડી દેજો। આને બગાહું ખાઈને વાત કરવાની ટેવ, અને શીખ ખાઈને વાત કરવાની ટેવ। છોકરો આવ્યો ચા લઈ, એટલે ચાની રકાબી આમ દીધી ને હેઠી ચા મારી, એટલે મેં છોકરાને કીધું, મેં કીધું ભાઈ આ ચા હેઠી છે, આ રકાબી બીજી બદલાવી દે। મને કે ઈ તમારો મોટામાં મોટો વેમ છે। પણ મેં કીધું આ ચા વાળી રકાબી દેખાય છે, આ કોકની પીધેલી છે। મને કે તમારી વાત બધી સાચી કે ચા વાળી છે, પણ એ પીધેલી નથી, અધરથી પીધી। ચા ક્યાંય અધરથી પીવાતી હશે હે? પણ ગાળિયા એવા તૈયાર કરે માણા। પણ હમણાં 80 વર્ષના ડોશીમાં ડોસો 2 ફળિયામાં બેઠા બેઠા વાતું કરતા હતા। જો પત્ની બહાર ગઈ હોય પોતાના છોકરાની, એટલે પછી એને વાતું કરવાનું જે ટાણું હોય ને, એ ટાણામાં જે વાતું કરતા હોય ને પછી ખબર પડ્યો 80 વર્ષના ડોશીમાં એ જે શરૂઆત કરી એના છોકરાને, એ માર દીકરો ક્યાં ગયો તા ડોહીન કયા લુગડા તો ધોઈ નાખ, બેવડા વળી જાય। ભાઈ આમાં ઈકો ના, કારણ કે આમાં પછી એમ થાય કે આ 2 ડોસી ભેગી થયું, શું થયું એક બાપાને?
મારો દીકરો જરીક જઈને જોતા ખરો વાલા મોય ક્યાં વહી ગયા હજી આવી નહીં તી. તાતો ઓલો બાપો બોલ્યો કે પણ પાવડેલનું હું કામ થયું એમનું કામ એની રીતે કરી દે લોકો લાડું દેતી વખતે થાળી મને દેતી હતો પછી હળકોલા ખાઈને ભેવું હતી. અરે પણ ગામમાંથી મહેમાનનો દાયરો આવે આવા કપડા જો હે કદર લઈ જાહે. એ કદર ક્યાં તારા એકને લઈ જાય એ આખા ગામની જોઈને આવે છે એને કેવા કરતા તો સ્થાન મને દેહ ને હળકોલા હું કામ કામ. ગઈ દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કહેલે સિયા યુદ્ધ મારે ન કરું. ઈ ભ્રાતની ગાત કીધા પછી સાંભળા વ્યર્થ ને ભારતને ક્ષેત્ર ધરવું. હું કુલદ્રોહી બનું ઘોર પાપી ઠર્યા કરે નરકની કાણ પામું. ઈ સર્વનો નાશ કર્યા પછી સાંભળા એ મને રાજનું સુખ સગડું નકામું. તેથી કનૈયો એમ કે છે કે બાપ તું જેને તારા માનસ ને એક દી ભરી સભાની માલિપા જેદી દ્રૌપદીનું વસ્ત્ર હરણ થતું હતું ને તારી અર્ધાંગનાનું તેદી આ તારો દાદો ભીષ્મ પિતામહે જોઈને ધરતી હમું નીચું જોઈ ગયો તો બાપ તેદી એ દ્રૌપદીના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા છે એ ભરી સભાની માલિપા બેઠેલી દ્રૌપદીને એમ કહેવાય છે કે વસ્ત્ર હરણ થતી જોઈને પોતાના પાંચેય પાંડવોની સામે નજર માંડીને એટલું કીધું હતું કે શું બેઠા છો, હું તો શરમાઉં છું. તમે થાંભલા યાબના એની પુત્ર વધુ થાવ છું ને અધર્મી સભામાં બહુ એકલાવ છું અને 5 ધાયરા પછી હવે પછતાવું છું. અરે પાપિયા આમ આવી ચોટલો પકડશે, ધકાદી આમ તેમ ઢળશે અને પાંડવો પાપડો ઢાળી મને પરખશે. મને નહોતી ખબર કે આવા હાવ નમાલા નીવડશે. દ્રૌપદીએ બહુ આકરા વેણ કીધા પાંડવોને અને છેલ્લે પોતાના પતિ ધૃતરાષ્ટ્રની સામે જોઈ યુધિષ્ઠરની સામે જોઈને દ્રૌપદી એટલું બોલે કે રમત ચોપડ રાજરી હે ધીકવાર હજાર પણ હવે ધૈણ સોંપીને લૂઠા ધખે તને ધર્મરાજ ધિકાર. આટલો શબ્દ કહી અને છેલ્લે કનૈયાને એટલું કીધું તો કે હે બાપ હવે તું આધાર બન તો જ હારું છે. કનૈયાને શું કહે છે મેં પંચાળી તું વ્રજવાસી આપણી બેની જુદી જુદી જાતો જાદવરાય તારે ને મારે સેનું નાતો. મેં પંચાળી તું વ્રજવાસી આપણે બેની જુદી જુદી જાતો જાદવરાય તારે ને મારે સેનું નાતો જાદવરાય તારે ને મારે સેનું નાતો. બેન સુભદ્રા કેરો વાળજ જો ને જરાય થાતો વાકો. બેન સુભદ્રા કેરો વાળજ જો ને જરાય થાતો વાકો. તું તો સાંભળિયા મૂકી મર્યાદાયા કા તારે વળું બધી અને 9 લાખ ધેલો એ મારા ના હરિવર ફેરવતો અરે રે તું તો છું માન લે તોય સાંભળા તું મર્યાદા મર્યાદા આખા બ્રહ્માંડ ને ભરતી જાતો જાદવરાય તારે ને મારે સેનું તારે ને મારે સેનું. જાતની માલિપા જેદી ઇતિહાસના પાના કોતરતા છે
ત્યારે ઇતિહાસ ક્યારે બને છે? એનો એક નાનકડો પ્રસંગ કેવો. ઈ ભાટલાવાળી આ ગેલના ચરણોની માલિપા એમ કહેવાય છે કે હુરજ ખાચર નામનો માણસ 70 વર્ષ સુધી તપસ્યા કરે, એની પૂજા સેવા કરે, પણ શેર માટીની ખોટને એકવાર સૂરજ ખાચરને એમ થયું કે જેમાં દીકરા ના દઈ શકે એની સેવા શું કરવી, અને નક્કી કર્યું કે હાલો આ વાવને બુરી નાખીએ. એ વાવ બુરવા માટે ઉરજ ખાચર 5 માળાને લઈને જાય અને ત્યાં તો એમ કહેવાય છે કે ગેલડીએ હોકારો કર્યો તો કે હે બાપ, તું તો દુનિયામાં ગેલનો પૂજારી કેવા અને તું આજ મારી વાવ બુરવા આવ્યો. તેથી હુરજ ખાચર એટલું કહે છે કે માં 70 વર્ષના વાણા વાઈ ગયા, મારે ઘેર શેર માટીની ખોડ છે, મને વહમું ન લાગે? મારે દુનિયાના મેળા ખાવા હોય તારો દીકરો થઈ તો પછી મારે સહન કેમ કરવું? હવે કાં તો દીકરો દે અને નહીતર હું મારો દેહ પાડી નાખું, પણ હવે તારા કુવામાં એ કાકરી ન નાખું માં. અને તેની ગેલડી એટલું બોલી હતી કે બાપ, તે ક્યાં મારી સામે કોઈની પ્રાર્થના કરી હતી? તે મારી પાસે દીકરાની માગણી કરી હતી, પણ આજ તું માગણી કરવા આવ્યો ને, જા દુનિયાની રીતને પલટાવી નાખું. જગતની જનતાઓ પોતાના દીકરાને બાપ 9 માસે જન્મ આપે ને કે હા કે હું ગેલડી તને વચન આપું છું, આજથી તારે ઘેર 9 દીએ દીકરો જન્મે તો માનજે કે ગેલડી બોલી હતી ભલા માણા દીથી દીએ દીકરાને રૂઠી લીએ રાજો માં માગીને માવું નહીં તો હું માં ગેલડી નો કહેવાઉં. અને એવી કેટલી સનેતા જે છોરુના સંકટને દૂર કરવા માટે થઈ અને જગતના ચોકની માલિપા અવતાર લેતી હોય એવી શક્તિ. અને એ શક્તિનો જનેતા જેને કહેવાય, મેવાડની ધરતીની માલિપા એકવાર નજર નાખી જોઈ. 75 પાઘડી નમે જેના એક પડકારે અકબરને, પણ એક અણનયમો રહ્યો ઈ એકલંગીનો હારાય તો કે જેણે વટ રાખ્યો. 75 પાઘડી નમતી હોય પણ એક માણા મરદનો દીકરો એ મહારાણા પ્રતાપને સામે એમ કહેવાય છે કે ફોજુના ફુવારા છૂટ્યા છે અકબરના, પણ કોઈની સામે ઝૂકીને દીધું નહોતું. પણ એકવાર રાણો ઝૂકી ગયો. પોતાની 12 થી 13 વર્ષની ચંપા નામની દીકરી એમ કહેવાય છે કે 3 દિવસના ઘોર જંગલની માલિપા લાંગણું ખેંચે. 3 દિવસ સુધી આજ પોતાની અર્ધાંગનાને ચંપા નામની ઈ નાનકડી દીકરીને એમ કહેવાય છે કે ભોજનની વ્યવસ્થા નથી થઈને એકવાર આયરાની રજપૂતાણીએ એટલું કીધું હતું કે દીકરી, હવે હું તને બાજરાનો રોટલો તો નહીં ખવડાવી શકું, ઘઉંના દાણાનો રોટલો તો નહીં ખવડાવી શકું, પણ બાપ જંગલની માલિપા જઈ અને કાચા મૂળિયા તોડી ઘાસના અને મૂળિયાનો રોટલો ખરીને તને ખવડાવો છે. બાપ હવે હવારનો સૂરજ એકવાર જોઈ લે, પછી તને રોટલાની વ્યવસ્થા કરી દઈ. એકલંગીના પહાડની માલિપા વિચાર કરજો મિત્રો, જણે 4 દિવસની લાંઘણું ખેંચી છે. ઈ રજપૂતાણીએ રોટલો શેક્યો છે, ઈ કાચા ખુવાડા ઘાસનો રોટલો બનાવીને દીકરીને આપવા જાય પેલા જંગલી બિલાડો રોટલો ઉપાડી ગયો. અને તેથી એમ કહેવાય છે કે મહારાણો પ્રતાપ ભાંગી ગયો કે હાય હાય હવે થઈ રહ્યું. દીકરી આક્રંદ કરે, પણ બાપની સામે એક શબ્દ નહોતો બોલ્યો કે બાપુ મને ભૂખ લાગી. પણ એકવાર સવારનો સૂરજ ઉગ્યો, મહારાણો પ્રતાપ પોતાની દીકરી પાસે આવીને એટલું કીધું હતું કે બાપ, કાલથી આપણે 32 ભાતના ભોજન જમવાના છે. 7 ભાતની હુખડી કહેતો હુખડી તારા ચરણોમાં રાખી દઈ. તેથી ચંપા નામની દીકરી એમ પૂછે છે કે બાપુ આ તમે લાવશો ક્યાંથી? કે બેટા હવે આપણી તરવાર છે અકબરના ચરણોની માલિપા હોપી દેવી છે. અવાજ આપો ને ભાઈ. હે કે આપણે તરવાર છે અકબરના ચરણોની માલિપા હોપી દેવી. અને તેથી ચંપા નામની દીકરીની સમજદારી જોજો મિત્રો. આ દેશની ખાનદાની ખુમારીની માથે પેદા થયેલી દીકરીઓએ જે સમજદારી બતાવી છે ને ત્યારે આ દેશનો ધર્મ બચ્યો છે. ચંપા નામની દીકરી એટલું કીધું હતું કે બાપુ તરવાર મૂકવાની જરૂર નથી, ખજાનો તો આપણી ખાઈણમાં પીડ્યો છે, હું હમણાં આવું છું લાવું છું. એટલે મહારાણા પ્રતાપને એમ થયું કે સંકટના સમયે કાઢવા હાટું થઈને દીકરીએ ક્યાંક સંતાડ્યું હશે કાંઈ.
અને તંબુની માલિપા ગઈ. 1 મિનિટ 2 મિનિટ ઘડી 2 ઘડી 5 ઘડી થઈને પાછી ના આવી એટલે રાણો પ્રતાપ હાકલ કરે છે કે બેટા ચંપા શું કરે છે? તેથી ચંપા પાછી નો આવે એટલે મહારાણા પ્રતાપે આમ જ્યાં તંબુનો પડદો આખો કરી અને નજર કરી, પણ 12 વર્ષની દીકરી ચંપા નામની એમ કહેવાય છે કે પોતાના પેટની માલિપા કટાર મારીને મોતને વાલું કરવા માટે ધરતી ઉપર કાયાને નાખી દીધી. તેથી બાપ આવીને એમ પૂછે છે કે બેટા કટાર ખાવાનું કારણ? કે બાપુ તમે એકલંગી મહારાજનું સંતાન કહેવાઓ અને 75 પાઘડી જ્યાં નમતી હોય અને આજ જો તમારો તલવાર મૂકવાનો સમય આવે ને તો કાલ સવારે દુનિયા દાખલા દેશે કે બાપને એક દીકરીને કારણે મહારાણા પ્રતાપને ધર્મ છોડવો પડ્યો હતો અને આ મારે થવા નહોતું દેવું. આવા સંતાનો જ્યારે પાયકા હોય ધરતીને માથે ત્યારે કાળિયા ઠાકોરને પણ કહેવાનું મન થાય કે દળદી ગાળે જેના માથા મસણે એના પાળિયા થઈને પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગણવૈયા મારે ઠાકોરજી નથી. માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પીતાંબર જડ કસી જામા મારે વાઘામાં નથી વીટડાવું. પીળા પીતાંબર જડ કસી જામા વૈલા વાઘામાં નથી વીટડાવું. મોટાનો પાયલા એના કુમડાયા તે ખોડાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઊંચો માટા કણી રે લઈ ગણવૈયા મારે ઉમડે નથી રે ખોડાવું. ઊંચો માટા કણી રે લઈ ગણવૈયા મારે ઉમરે નથી રે ખોડાવું. જમુના કિનારે હું તો જવા દ્યો જટ મને. જમુના કિનારે હું તો વાડી જઈને વગાડું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગણવૈયા મારે ઠાકોરજી રે નથી થાવું. માના ચરણોમાં બેઠા છે અને શક્તિ ભગવતીનો સાથ હોય, માનું બેહડું હોય ત્યારે બે વાત માના ગરબાની માને ગરબો માં યાદ કરીએ.
કુમકુમના પગલા પાડ્યા મારી નાયત ગણા કુમકુમના પગલા પાડ્યા મારી નાયત ગણા જોવા લોક ટોળે વળ્યા રે મારી તારા આવવાના એ દાણ કળાય મારી તારા આવવાના એ દાણ કળાય માધુ ગુણનો ભંડાર માધુ દર્શન દેજે તો થશે આનંદ અપાર આનંદ અપાર માધુ ભાવનો આધાર દયા દાખવ દાતાર દયા કરજે અમરંગ ઉપર તોડી લગાર સૂરજ ન તેજે તૈપા ચંદ્ર કિરણ એ વૈસા તારલિયા ટમટ મારે મારી તારા આવવાના એ દાણ કળાય કુમકુમના પગલા પાડ્યા મારી નાયત ગણા અરે રે મારા દળ દળિયા દુખડા પણ સમા બધા સુખના અરે રે મારે હે મડાઈ હાયા ઓલકે મારી જનની જડ તો ભગત જાણી અને કા દાતાર અને કા સુર એ મારી નહીં તર રેજે તો વાંજણી અરે રે તારો મત રે ગુમાવીશ નો કાઠિયાવાડની જેને કહેવાય કોઠાહુ એની એક નાનકડી એક કડી લઈ અને શબ્દોને વિરામ આપીશ. આઠિયાળી પાઘડી વાળા રે હાથોમાં લાકડી વાળા રે ભલા ગોવાળો મને ગમતા. આઠિયાળી પાઘડી વાળા રે હાથોમાં લાકડી વાળા રે ભલા ગોવાળો મને ગમતા.
બદરાની વચ્ચે રહીને જીવન એવું જીવે આ બદરાની વચ્ચે રહીને જીવન એવું જીવે સિંહની સામે બાદ મેળે કોઈથી ન બીવે માનું ને માન દેનારા રે ભેરું માટે જાન દેનારા રે ભલા બોર વાળું મને ગમતા હટિયાની પાઘડી વાળા રે યાદોમાં લાકડી વાળા રે ભલા ગો વાળું મને ગમતા શક્તિના સાનિધ્યમાં શક્તિને યાદ કરો વસરાજ સોલંકીને યાદ કર્યા ભગવતીને યાદ કરી પણ અમારો કવિ રામકૃષ્ણ નામનો કવિ એમ કે છે કે મારો શિવ કેમ ભૂલાઈ જાય ભલા મારા હે એટલે રામકૃષ્ણ નામની કલમે લખાયેલું શિવ તાંડવની બે કડી રજૂ કરવી છે આપણે મોજ આવે તો થોડુંક વરસજો એટલે આપણે આ કાર્યમાં સફળતા મળે રોંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્રબાલ રોંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્રબાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે चंदन की गोर बाल कुमकुम सिंदूर गुलाल प्रगटे वरसाजे मुंडन की कंठ मोल विरसत हरदेव साल भटक जाल रुद्र बाल हर दयाल राजे रुद्र बाल भटक जाल रुद्र बाल हरदेव साल भटक जाल हर दयाल राजे डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज सुंदर महाराज आज तांडव नाचे समाज प्रभुमन देवराज सुर समाज प्रभुमन देवराज प्रण मुनि मन विभाज रिधि सिद्धि दानी प्रथम वेद योमकार वर्ग वर्ग स्वर्गुदार अक्षर स्वर निराकार वैग्रे सुबानी गुजरुद पूना मनोर वर्ण वर्ण क्रोपकार ब्रह्म को विचार सार स्वरूप साजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे शंकर गाजत चकर पागत डमरू डंकर महत डंकर शंकर कैलाश हरे डन ब्रह्मण हले धाकट धिकट नाद धरन होता दुकट दुकट वेकट काकट कौड़ को ताल धरन संगव रोपट देव सकान ते गुल्लट गुल्लट तारे धाकट दुवट दुवट गंगा
આવો ને માલી ઘર મે રમાડો કે દીવડે જ્યોત જગાવો આવો ને માલી ઘર મે રમાડો કે દીવડે જ્યોત જગાવો આવો ને માલી ઘર મે રમાડો કે દીવડે જ્યોત જગાવો આવો ને માલી ઘર મે રમાડો કે દીવડે જ્યોત જગાવો બોલી વેરા આગળ લઈ આવર હોય ને તો સાહેબ આ માણો સારણ સોથો વેદ વણપતિ વાતું કરે પાખે યાગમું ભેદ અને સાહેબ જીભે સદાય જોગણી એવો સારણ અને માના સાનિધ્યમાં બેને પણ ખૂબ મોજ કરાવી ભાઈએ પણ એમ કહેવાય છે સાહિત્યનો રાઉન્ડ ખૂબ મોજ કરાવી અને હું પણ અને મહેરીભાઈ અહીં બેઠા ઇનાજ ગામનો સૌટાથી સાહેબ આવું છું હું તો જો કે પ્રોગ્રામ સાંભળાયો હતો પણ લાખણેશભાઈ ઘડીક વાર લે એમ એટલા માટે અને અમારું જો કોઈ એમ કહેવાય છે કે અમારો વંશ કોઈએ જો જીવતો રાખ્યો હોય અને અમને મૂળ સાહેબ જેઠવા રાજપૂતો કોની અમારો વંશ રાખ્યો એની યાદી કરાવું આ કરંગિયા હીરો સાહેબ બધાય છે અમારો વંશ રાખ્યો હોય ને તો આ કરંગિયા રાખ્યો ભલામણ એટલા માટે આ આનંદ આવે છે અમને બોલવાનો આગળ જ લાખણજીભાઈને બતાવતો હતો કે સાહેબ આ કરંગિયા અમારો સાહેબ વંશ રાખ્યો એટલા માટે સાહેબ ખાલી થોડી યાદી કરાવું પછી મારે કાથી વાત કરવી છે કે કાળુજી જેઠવો અને એનો દીકરો બટાર આજ પણ મરમઠ ગામના માલિપા જાવ ને તો સાહેબ જોઈજો એનો પાડીઓ છે વીર વસરાજ જે દાડા બાપા અને એની હાયરો હાયર સાહેબ બટારનો પાડીઓ છે આજ પણ જાવ તો જોઈજો ઈ બટાર ઘુમલી માં વિજવાહણ અમારા કુળદેવી વિજવાસણ અમારી અટક વરુ અને ઈ એમ કહેવાય છે કે ઘુમલી માં વિજવાહણ ની નિવેદ કરવા જાય અને ઓજત નદીને કાંઠે સાહેબ મટિયાણા ગામ અને મટિયાણા ગામનો માયો બોર ખતરિયો પણ આખી દુનિયા જાકારા દીએ જેને રાખે નહીં ઘરમાં રાણ એને માથાના હાટું મુલવે ઈ તો આહિર ના ઈંધાણ અરે સાસ માખણ કી સેવટે જેની હાલત હળગી હોય પછી કદીએ કાળા ન હોય જેના કુળ દુધડિયા કાગડા સાહેબ સાસ માખણ કી સેવટે સાહ હોય ને દૂધ હોય ને એની માલિપા બે ફોરા નાખો સાહીના એટલે ઈ દહીં થાય ઈ દહીં ને હલાવો ને એટલે સાહેબ એમાંથી માખણ થાય અને માખણ ને સુલે સડાવો ને તો એમાંથી ઘી થાય છતાંય રંગ ન બદલે ને એટલા માટે દુહાને યાદી કરાવ કે સાસ માખણ કી સેવટે જેની હાલત હળગી હોય કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા આવો બાયો બોર ખતરિયો સાહેબ આયર અને બટાર એમ કહેવાય છે કે પોતાના 3 દીકરા હાંગોજી કાનોજી અને રાસજીજી એની હારેમાં વિજવાહણના નિવેદ કરવા જાય અને મટિયાણા ગામની વાલીપા ઉતારા કરે ઈ સાહેબ બેદી રોકાય મૂળ વાત સાહેબ ટૂંકમાં વાત કરું વાત તો ઘણી બધી લાંબી છે પણ ટૂંકમાં વાત કરું મારે જ્યાં ફૂકવું છે ન્યા અને એમ કહેવાય છે કે બેદી રોકાણા અને પછી એટલું કીધું કે હવે જવા દ્યો શેઠ ઘુમલી ફૂકવું છે હેમાળથી સાહેબ આવતા હતા અને ત્યારે એટલું કીધું કે ભલે ભાઈ જાવ અને સાહેબ આ ગામમાં આવે બટાર બાપા આ ગામની માલિપા આવે અને સીતરા કરંગિયા નામનો સાહેબ આયર હો ભાઈ ભલા માણસ પણ એવો મિત્ર કીજીએ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મરદ કામ વિપત में આવે મિત્ર કીજીએ મરદ સત્ય કહે કર સમજાવે મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે તમે ભાઈરે ને સાહેબ પટાવી દે તા સુધી ભલા માણસ હાજ નો પાડે એવો મિત્ર કરતા જ નહીં મિત્ર કરવાને તોય સાહેબ હારા માણસનો મિત્ર કરજો બાકી માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્ર કરતા જ નહીં સાહેબ એના કરતા એકલા રહેજો હા મિત્ર સાહેબ તમારા 2 પ્રકારના થાય એક બૂટ જેવા અને એક સંપલ જેવો મિત્ર હોય ને સેજ એમ કહેવાય છે કે મુશ્કેલીમાં આવ્યા નથી
અને સેજ એમ કહેવાય છે કે સટકા નથી. સંપલ આમ ગારામાં આપણે પગ પડે ને એટલે ઈ નોખું પડી જાય. બૂટ છે ને ઈ હાયરો હાયરીએ એમ હારા મિત્ર હોય ને સાહેબ ઈ તમારે હાયરો હાયરી અને સંપલ જોઈજો નોખું નહીં પડે ને તો વાહેથી સાટા તો ઉડાડશે જ. એમ ખરાબ સાહેબ ખરાબ તમારી સંગતના મિત્રો હે ને તો વાહેથી સાટા તો ઉડાડશે જ. એટલા માટે કીધું કે મિત્ર હારા કરવા. अरे मित्र हेड़ा कीजिए ये तो ढाल सरीखा होय दुख में आगे रहिए सुख में पीसू होय मित्र हेड़ा कीजिए जैसा कुआ ना कोस आई तो पसायड़ा पानी दिए पण रुदिए न आवे रोज. आओ मित्र सीतरा करंगिया नामनो साहेब आयर અને મારો બાપલિયો આવ્યો ઈ મારો વિહામો આવ્યો આવતરણા એધાણ પછી મરવામાં માઠપ કરે પછી ગાવ પાથરસે પ્રાણ ઈ તો હાસુ હોરઠિયો ભણે. અરે મહેમાનોને માન તેથી જલ ભરીને સાહેબ દીધા નહીં ઈ મેલ નહીં પણ મહાણ ઈ તો કોક હાસુ હોરઠિયો ભણે. આવો સીતરા કરંગિયા નામનો આયર અને ભેટી પડ્યો મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો વાલીડો આવ્યો અને એટલું કીધું ભાઈ આજ રોકાવાનું ટાણું નથી આ સમય નથી કે ક્યાં જાવું કે ઘુમલી શેઠ વિજવાહનના નિવેદ માટે જાવું છે અને શેઠ હેમાળથી આવીએ છીએ બાપ હવે રજા દે. અને ન્યાથી સાહેબ જમરા ગામથી નીકળ્યા અને હમેખા ગામમાં માંડણ મારું ની ડેલીએ સાહેબ ઉતારો કર્યો. ભલામણ માંડણ મારું પણ ગામડા હતા ને આજે સાહેબ સબૂતરાણ સોરા હોય ઈ ઘરના દૂધના ઢોરા હોય દૂધ ઘી દણા ખજાના હોય ગાય ગોવાર ને ગાડા હોય ધણકુટને વરી પાડા હોય અહીં ઉતાર ને મોસી હોય વણંગ ગુભાર ને ઘાસી હોય રસ્તા કાસા પાકા હોય હેરીએ હેરીએ નાકા હોય ગામમાં એક ગોર હોય હારા ગામમાં મોર હોય રૂપની તરતી હારી હોય જેને આખું તેજ કટારી હોય ઈ પાદરની ફનિહારી હોય કે પછી લાજ શર્મની મારી હોય આંગણું ગારથી લીપેલ હોય પાછ દિવેલિયા દીપેલ હોય આંગણ તુલસીનો ક્યારો હોય ત્યાં આવા સંતોનો ઉતારો હોય હેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું હોય સાહેબ. આવું હમેખા ગામ અને ન્યા માંડણ મારું નામનું આયરો ભલામણ અને એ પણ સાહેબ એવો મિત્ર અને સંવંત 1247 ઈસવીસન 1247 માં જયારે દુકાળ પડ્યો ને તેથી સાહેબ એમ કહેવાય છે કે બધેથી જાકારો થઈ ગયો તો અને તેથી ઈ માંડણ મારું એ સદાવ્રત ચાલુ કર્યું હતું ભલામણ કે કોઈ પણ અહીંથી માણસ આવીએ ભૂખો ન જાવો જોઈએ. 1247 સાહેબ ઈસવીસન અને ત્યાં એમ કહેવાય છે કે બટાર પોતે રોકાય અને અમદાવાદ થી તેથી સાહેબ ચીઠી આવતી દુશ્મનો વાર કરતા ને તોય પેલા કહી દેતા કે અમે આવીએ છીએ અને જાહા ચીઠી આવીને એટલું કીધું કે તૈયારી કરવી તો કરી લેજો કાલ હવારી તમારા ગામની માથે અમે આવવાના છીએ. અને ત્યારે એટલું કીધું કે કઈ વાંધો નહીં કારણ કે મિત્ર કીજીએ મરદ એમ મરદ માણસ હતા બધાય કોઈ જેવા તેવા નહીં. અને એટલું કીધું કઈ વાંધો નહીં અમારી તૈયારી છે તમે આવી જાઓ. પણ સાહેબ ચિંતા એટલી હતી કે બટાર મહેમાન છે અને એને ખબર નથી પડવા દેવી. યુદ્ધ તો કરવું ધીંગાણું કરવું આજુબાજુના આહીરોના બધા 700-800 સાહેબ એમ કહેવાય છે કે યુવાનો ભેરા તો થયા ધીંગાણું કરવું પણ બટાર મહેમાન છે પારકી થાપણ છે એને એમ કહેવાય છે ખબર નથી પડવા દેવી. જમરાથી સીતરો કરંગિયો પણ સાહેબ ની આવ્યો માયો બોરખતરિયો એમ કહેવાય છે કે મટિયાણાથી આવેલ અને માંડણ મારું ઈ બધાય ભેરા થઈ અને નક્કી કરે કે હવે આ માણસને ખબર નથી પડવા દેવી. પણ આપણી કહેવત છે કાગડો ઉડે તો જગ દેખે ખબર પડ્યા વગર રહે નહીં અને બટારને એટલી ખબર પડી કે હવારી ધીંગાણું થવાનું છે અને ત્યારે એટલું કીધું કે આમાંથી આહીરો બેઠા એમાંથી એક પણ જો કાલ આહીર ઉભો થયો ને તો ભલા માણસ મારા સોગંદ છે. અને ત્યારે એટલું કીધું કે મમ્મી જેઠવા બેઠા અમે જેઠવા રાજપૂતો જ્યાં સુધી બેઠા ને ત્યાં સુધી કોઈ આહીરને યુદ્ધમાં ઉતરવાનું નથી સાહેબ. અને પોતાની કુળદેવીનો એમ કહે છે કે મેંડો પ્રાર્થના કરવા કે હે મહા હે ભગવતી આ તો કઈક તારી કૃપા છે કે આ યુદ્ધનો મોકો મળ્યો. અને હનુવંશી સાહેબ ભલામણ પાસા ન હટે ને બટાર બાપાને વાંસવાની છૂટશે સાહેબ વાંસી લીજો. ઈ 1.5 મરદની સાપ વાળો માણસ કહેવાય 1.5 મરદ સુરવીર. મરદ તો બતાવ્યો પણ 1.5 હુરો મરદ કહેવાતો સાહેબ. અને ત્યારે એમ કહેવાય છે કે હવાર પડ્યું ઈ બામ એમ કહેવાય છે અમદાવાદની ફોજ આની કોર એમ કહેવાય છે કે બધા જેઠવા રાજપૂતો આહીરો એમ કહેવાય છે કે એક બાજુ ઊભા છે પણ જેઠવા રાજપૂતો એમાંય બટાર ઈ ભગવતને યાદ કરે ઈ કરણી કો આગે કીજીએ પીછે ને ભરીએ પાવ વસિયલ વેરા વાઘ વરુ ઓલા દુશ્મન કરે નહીં ખાવ. આવી ભગવતીને યાદ કરીને સાહેબ ધીંગાણામાં ઉતરોય પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ્ય નિંદ્ર ભૈરવી ભુજંગ કચ કુંડલાઈ કંઠલા મનોહરી નિકમ કામ ક્રોધ દેત યસુલ કાલ મર્દની નમસ્ત માત હિંગલાદ નિર્મલા નિરંજની અરે જ્વાર હીર રક્ત બેલ વ્યાલ વ્યાલ ચંદ્ર કેત કુસુમલ મેખની.
ઈ સંડ મુંડ ગર્જની સુનાંદ બિંદ વાસની નમસ્ત માત હિંગલાજ નિર્મલા નિરંજની ગજેન્દ્ર કાલ કાલ ધૂમ સેતુ સાલ લોલની ઉદાર તેજ ત્રિનાથ સુશોભેક શંકરી અનાધિસિત સાધ્યલોક સપ્તત્રિપ બિરાજની નમસ્ત માત હિંગલાજ નિર્મલા નિરંજની રક્ત સિંહ યાસની સાવધાન શંકરી ખુડાર ખડક ખપરધાર કર દલ મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ તેજ તેજ ગંજની નમસ્ત માત હિંગલાજ નિર્મલા નિરંજની આવી ભગવતીને યાદ કરે અને ધીંગાણામાં ઉતરો ઈ જય કરણી માં ભવાની ઈ વિજવાહનને યાદ કરીને ધીંગાણાની માલિપા ઉતરો પણ કામી કુળ ન ઓળખે સાહેબ લોભી ન હોય લાજ મરણ વેરા ન પાડખે અને ભૂખો ન જાણે અખાજ દગાખોર માણા હોય ને સાહેબ ઈ કોઈ દી એમ કહેવાય છે કોઈ ટાણું જોતો નથી ઈ ધીંગાણાની માલિપા બટાર એમ કે છે બાકાજી 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 બોલાવે અને ત્યારે ઈ મુસલમાનના સેનાનો ઈ સાહેબ માણા હતો ને અમદાવાદની ફોજનો વાહેથી ઘા કર્યો કારણ કે કોઈ પણ સુરવીરનો સાહેબ ઇતિહાસ તપાયેલો છૂટ છે હામી સાથે કોઈ મારી જ નથી ગયું ભલામણ એને ખબર હતી કે હામે સાથે આને નહીં પૂગી સાહેબ વાહેથી જ ઘા કર્યા છે અને ઘાય એવા કર્યા કે મરી જાય સાહેબ જીવતા ન રહીએ એને ખબર હતી કે જો આ જીવતા રહી જાય ને તો આપણે જીવવા નહીં દે ભલા માણા એટલા માટે વાહેથી હાંગનો ઘા કર્યો ઈ હાંગ એમ કહે છે કે પોતાના વાહેથી પોરાવી અને પેટમાં બરોબર આમ નીકળી ગઈ હાંગનો ઘા કર્યો એ ઠીક તોય સાહેબ ઈ ધીંગાણું ચાલુ હતું પણ સાહેબ વાહેથી તલવારનો ઘા કરી અને સાહેબ માથું હમે ગાના ખારા પટમાં પડ્યું અને ધડ હાલતું થયું છાતીમાં આખું આવ્યું અને સિયા મોરી નામનો સાહેબ તેથી રબારી ઈ એમ કહેવાય છે કે ધડની વાહે અને મોર બટારનું એમ કહેવાય છે કે ધડ લડતું જાય માથું તો હમે ગાના ખારા પટમાં પડી ગયું ઈ બાકાજી બોલાવતું આજ મરમઠ ગામમાં જાવ તો સાહેબ જોઈજો ન્યાય એમ કહેવાય છે કે ધડ પડ્યું બધા આહીરો ભેરા થયા ઈ ટૂંકમાં જે કાંઈ એમ કહે છે કે એની વિધિ કરવાની હોય કરી પણ એના 3 દીકરા મારી વાત જ્યાં મેન સાહેબ બહુ વાત લાંબી થાય પણ મેન પોઈન્ટ એના 3 દીકરા હાંગોજી કરુણોજી અને રાસજીજી ઈ કઈ રીતે એમ કહેવાય છે કે અમે જેઠવા રાજપૂતો પણ આહીરો કઈ રીતે થયા અને ત્યારે સીતરા કરંગિયા નામના આયર એટલું કીધું કે બાપ આહીરનો આહીરો મોટો મેં કીધું ને શરૂઆતમાં દુનિયા જાકારા દીએ રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાટું મૂલવે ઈ આહીરના ઈંધાણ ગોકુલ ઘેરે ગોંદરે નવત આહીર નંદ તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંત અરે આહીર કુળ અવની ઉપર અને હમીર નવત હયાત આ આહીર કુળ અવની ઉપર નવત ને કોઈ દાદનો દુહો છે કે આહીર કુળ અવની ઉપર હમીર નવત હયાત તો દેવકી તારો દીકરો પછી કંસને હાથે કપાસ સાહેબ હે એટલું કીધું કે બાપ આવો જમરા અને સાહેબ જમરા ઈ 3 બટારના દીકરાને હાસવે આહીરો કેમ છે યાદી કરાવું અને ન્યાય એમ કહેવાય છે કે હાસવે દીકરા 3 ઉંમર લાયક થયા અને સીતરા કરંગિયાના મામાના દીકરા ભીમાભાઈ ભોચિયા અટક સાહેબ એને ત્યાં 3 દીકરી હવધી રાણી અને સાહેબ ત્રીજી દીકરી સાહેબ નામ ભૂલાઈ ગયું પણ એ 3 દીકરીને લગ્ન કર્યા આહીરોને ભેરા કરાવ્યા કે આ જેઠવા રાજપૂતો છે 135 આખાના આહીરો તેથી ભેરા થયા હતા અને એટલું કીધું કે આને આહીરોમાં પરણાવવા વરાવવા આપણે આહીરે છે કે હા અને સાહેબ તેથી આહીરોમાં પરણાવ્યા હતા એટલે આહીરો થયા ઘણાય પ્રશ્ન કરતા હોય કે તમે જેઠવા રાજપૂતો પણ સાહેબ અમને કોઈ આહીર કરાવ્યો હોય ને તો આ કરંગી આહીરોએ ભલામણ એટલા માટે આ સીતરા કરંગિયાને સાહેબ યાદ કરવો પડે અને એની પેઢી મરમઠ ગામમાં સાહેબ પછી એમ કહેવાય છે કે ત્યાં પણ ગામની સ્થાપના કરી માંડવા અને કોટડા આ 3 ગામના સાહેબ તપાસ કરી લેજો 3 ગામમાં વરુ વધારે છે અને મરમઠ થી અમે સોહટા ગયા જે મહેરીભાઈ અત્યારે રહીએ ન્યા સાહેબ ન્યાથી હું આવું છું એટલા માટે આ કાઠિયાવાડ છે સાહેબ કાઠિયાવાડમાં કોકદી તું તો ભૂલો ન પડી જા ભગવાન થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા કાઠિયાવાડમાં શું કામે ભાઈ બીજે ક્યાંય નથી કાઠિયાવાડમાં શું કામે પણ સુદામાને દેતા સંપત્તિ અને તને રોકતી રાણીયું તોય પણ દીકરા ખાંડીને ખવરાવે અમારા કાઠિયાવાડી કોઈ દ્વારકાધીશને પહા એમ કહે છે સુદામા આવ્યો ને તાંદુલની જ્યારે તાંદુલ ખાતા હતા ને એક મુઠ્ઠી બીજી મુઠ્ઠી અને ત્રીજી મુઠ્ઠી ખાવા ગયો ને તેથી પટરાણો અટકાવી લીધો તો કે હે બાપ અમારે વાહે કઈ રહેવા દે આ બધું ન્યા પુગાડી દીધું અમારે તારા હોતું ન્યા જાવું જોહે તેથી સાહેબ તાંદુલની ત્રીજી મુઠ્ઠી અટકાવી દીધા હતા દ્વારકાધીશને પણ માથા હાટું એમ કહેવાય છે કે જેદી આ દેશનો વાણિયો અને આ દેશની શેઠાણી માથું દીધું ને તોય નહોતા બોલ્યા એટલા માટે કહેવું પડે કે અમારા કાઠિયાવાડી સાહેબી સુદામાને દેતા સંપત્તિ તને રોકતી રાણીયું તોય દીકરા ખાંડીને ખવરાવે અમારા કાઠિયાવાડી કોઈ
અને કાઠિયાવાડમાં કોકદી કાઠિયાવાડમાં હું કામે અહીંના દુહા એવા છે થોડીક જ સાહેબ 2-5 મિનિટ લઈને બેનને રજૂ કરવા છે અહીં સારુણો સાહેબ દુહા એવા કીધા છે જનની જણતો ભગત જણજે કાં દાતાર કાં સુરવીર નહીતર રેજે વાંજણી માં તારું મત ગુમાવીશ નૂર અરે કામ દાદા કાંબોલિયા ઈ પછી કામ દાદા કપૂત હકણી સી મયણ ભલી અને હકણો ભલો સપૂત હે માં હામટા દીકરા નહીં એક દીકરો એમ કહેવાય છે કે જન્મ દેજે પણ નવખંડની માલી પર નામ રાખે ને એવો એક દીકરો દેતોય ઘણું છે માં આ લોક સાહિત્યના દુહા છે પણ સારણી સાહિત્યમાં સારણોએ કેવા દુહા કીધા છે કે મેં બલિહારી રાણીયા ભ્રૂણ શિખામણ ભાવ નાર વાટરણી સૂર્યા અને ઝપટો સલીએ જાવ હે માં હે આયરાણી હે કાઠિયાણી હે ક્ષત્રિયાણી તારા દીકરાને જન્મ દેવો હોય ને તો એવા દીકરાને જન્મ દેજે કે જન્મતા વેદ ફુયાણી ની હાથમાંથી એમ સાકુડી આસકીલી એવા દીકરાને જન્મ દેજે નકર પથ્થર પેટ રાખજે માં અને દીકરીને જન્મ આપે તો ચોખવટ કરી છે તો કે મેં બલિહારી રાણીયા હારા ગર્ભ શીખાય જાયા હંતે તાપણે અને પછી હરખેથી દ્રગલાય તાજી જન્મેલી ક્ષત્રિયની દીકરી માં ભેગી હુતી હોય અને હેઠ તાપ મૂકે ખુરો વડીલો બેઠા માતાઓ બહેનો પણ બેઠા એને ખબર હોય તાપ ખુરો મૂકે ઈ દીકરી આમ તાપને પકડવા લાંબા હાથ કરતી હોય હું કામે ઈ દીકરી એમ કહેતી હોય હું અત્યારે મારી માં ભેરી ભલે મારી માં ભેરી સૂતી છું પણ હું જેથી 18 વર્ષની થાય અને મારા પતિને હારે પરણીને જાય અને મારો ધણી જેથી ધીંગાણામાં કાયમ આવી જાય ને તેથી આવી અગ્નિમાં હું કૂદી પડી એનો મને આનંદ છે ભલામણ મેં બલિહારી રાણીયા હારા ગર્ભ શીખાય જાયા હંતે તાપણે અને હરખેથી દ્રગલાય સાહેબ આવા દુહા અને દુહામાં જ વાતું થતી છંદમાં જ વાતું થતી આ તો કોણ કહે કોણ સાંભળે દોનો ભઈએ કપૂત હમ જેસે સારણ ભઈ અને તમ જેસે રજપૂત ક્યાં કેવું સાહેબ અરે અંતરના ઊંડાણની ઈ કોક વેધુન કહેવાય બાકી સોરે ન સરસાય આ બધી સીતની વાતું સંખરા બિલખાના પાદરમાં એક બેન ઉભેલા અને બાજુમાં નાનું છોકરું એટલે બાજુમાં એક બેન આવીને એટલું કીધું બેન કોણ છો અને ક્યાં જાશો અને બાઈએ સાહેબ દુહામાં જવાબ દીધો તો તેથી સાંભળજો કે મન મોવે તન બિલખે કાળજુ કોડીનાર અડધું હાટીના માળિયેના હાપતરું હરધાર મન મોવે એટલે હું મોવાની છું તન બિલખે એટલે અટાણા બિલખાના પાદરમાં ઊભી છું કાળજુ કોડીનાર એટલે મારી દીકરી કોડીનાર હાહરે છે અડધોંગ હાટીના માળીએ એટલે મારો ઘરધણી હાટીના માળીએ કામ કરે છે અને હાપતરું હરધાર એટલે મારા ભાણેજને હરધાર મૂકવા જાઉં છું ભલા માણા દુહામાં વાતું થતી સાહેબ પેલા બારવટી આવતા ને એટલે પૂછે પાણી યારે પાણી બાઈ ભરતી હતી ને એટલે પૂછ્યું કે હે બાઈ તારા ગામમાં મરદ માણસ કેટલા એમ એટલે બાઈએ દુહામાં કીધું કે એક મારે ભડ 500 એથે ખાલી 50 એક જણો 500 ટીમ ઢાળી દે ને એટલે 50 જણા છે જાજા નથી સાહેબ તેથી બારવટિયા પાછા વરી જતા કે આ ગામમાં ન જવાય સાહેબ અને 12 પ્રકારના વટ રાખે ને એને બારવટિયા કહેવાય બેન દીકરીની સામે જોવે નહીં બેન દીકરીની સામે આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકે બેન દીકરીને સ્પર્શ ન કરાય આવા 12 પ્રકારના વટ રાખતા ને એને બારવટિયા કહેવાય અને બારવટિયા સાહેબ હાવ કારા કપડા પહેરતા પણ કામ ઉજડા કરી જતા અને અટાણા ઉજડા વાળાને ધ્યાન રાખવું પડે સાહેબ આમાં કઈ નક્કી નહીં એટલા માટે સાહેબ ઈ જેલું ભોગવે છે મને તમને બધાને ખબર છે સાહેબ પણ ઈ જોગીદાસ ખુમાણ નામનો જેથી બારવટીયો નીકળો વગડાની માલ પર બાગડતા 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 કરતા ઘોડાની માથે સવાર થઈ નીકળો અને 18 વર્ષની દીકરી સાહેબ ઢોરા સારે રબારીની દીકરી ઢોરા સારે અને તેથી જોગીદાસ ખુમાણે એટલું કીધું બેટા બીક નથી લાગતી એકલી કે બાપુ મા બાપ તો મરી ગયા છે અને ત્યારે એટલું કીધું બેટા હું તને એમ નથી કહેતી તો કે તો કે 18 વર્ષની દીકરી તું અને તને કોઈ એમ કહેવે છે કે તારી ઇજ્જત ની તારી આબરૂ ની બીક નથી લાગતી અને ત્યારે જોગીદાસ ત્યારે દીકરી એટલું બોલી હતી કે બાપુ ઈ દીકરીને ખબર નથી કે જોગીદાસ ખુમાણ છે અને દીકરી એટલું બોલતી કે બાપુ જોગીદાસ ખુમાણના બારવટિયા હાલતા હોય ને કોના બાપની ત્રેવડ છે કે મારો વાળ વાકો થઈ ગયો ભલા માણા હે કે હા અને સાહેબ તેથી આ દેશનો બારવટીયો મુરલીધરને પ્રાર્થના કરી કે હે મુરલીધર હે માં ભગવતી હવે મારું બારવટું પાર પડે કે ન પડે એની મને ચિંતા નથી પણ હું જ્યાં સુધી જીવું ને આ ખોડિયાની માઇલપા પ્રાણ રે ને તા સુધી એમ કહેવે છે કે આ મારો વિશ્વાસ આવો ને આવો રહી જાય દેશની દીકરી ઉપર ભલામણ યા જોગીદાસ કુમાર સાહેબ અને આહિર ડાયરો બેઠો ખાલી 2 કડી જાહલની લઈ લઉં સાહેબ કે સોરઠ તણો સિર તાજ ધારી નામ નવ ગણવીર છે સોરઠ તણો સિર તાજ ધારી નામ નવ ગણવીર છે જાહલ તણી
અરજી સુણો સીઠી નથી રુધિર છે કાગળની આ કાપલીમાં વેદના હૈયા તણી વાસીને વેલો આવજે સોરઠના સરવાધણી કરમાણ બહુપે નજર કાકે વતન તે કફરાવ દે જુલમે સાંભળ બોલ જાલ રંગવીર થડકી રૂદે આહિર બાળા એકલી મું જાય છે મારી મતી નરપતિ હો રખતણા નવગણ ભેદ કર મન ભૂપતિ દિયો ભેદ કર મન ભૂપતિ नरपति हो रखतણા नवगण भेद कर मन भूपति दियो भेद कर मन चिट्ठी मोकले મને તો વાંચજે નવગણ મન સિદ્ધમાં યોગી સુરે એ મને હાથમાં નદીએ હમી લીલા માથલડા કુરબાન કરી લીલા માથલડા કુરબાન જેને ગોરે કરી કારવા ગાઢ અમારી સીતાની નો ભાઈ ગોરડી સતના પાપ
એકાદી કરી લ્યો બધે લઈ જાહલ કે છે નૌકા કાકની ચિઠ્ઠી બહુ લાંબી હેમુ ગઢવીએ અને પ્રાણ આપ્યા ભીખુદાનભાઈએ આ ચિઠ્ઠીને પ્રાણ આપ્યા પછી મારા જેવા કલાકારો બધા પણ એના જે શબ્દોનો છે એ કવિ કાગે પ્રાણ આપ્યા નવઘણ મારા યાદી મળે છોની ફોજ ફરી માને સિંધ માસૂમ રે કેદો કરી માને સિંધ માસૂમ રે કેદો કરી હે ઝૂંપડામાં મેં જીવતા કોઈ ઝુકી ન જીવતા અમે આહી ધારીને એ કાલડી એથી સિંધો નાનું પતિને રે ગમી મારી હોરાથી આણીની થંભ જસો સાપો થયો તક દયું માં દેવ ને પછી ઢૂંઢ લઈ લડવા દઈશો